सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। सर्वतन्त्रस्वतन्त्राय सदात्माद्वैतवेदिने श्रीमते शङ्करार्याय वेदान्तगुरवे नमः। योऽवतीर्ण इहाचार्य रूपेण यतिनामुदे श्रीमन्नारायणं वन्दे तं हरिं करुणानिधिम्। मननाख्यं प्रकरणं वासुदेवयतीश्वरैः रचितं विस्तरेणाद्य संग्रहेण प्रकाश्यते। बालानामुपकाराय मम विज्ञानसिद्धये तत्र श्रीबालगोपाल कृष्णः सन्निहितो भवेत्। આપણે 12મા પાના પરથી દ્વિતીય વર્ણકમ આ લઘુ વાસુદેવ મનનમ આ ગ્રંથમાં 12 વર્ણક છે. વર્ણક કહો 12 અધ્યાય કહો. એનો પહેલો વર્ણક પહેલો અધ્યાય એ સમાપ્ત થયો, જેમાં 4 પુરુષાર્થની વાત કરવામાં આવી. બતાવવામાં કે જ્ઞાનથી જ મોક્ષ પ્રાપ્ત થાય. એ જ્ઞાન અધ્યારોપ અપવાદ એ પદ્ધતિ પ્રાપ્ત થાય. પહેલા અધ્યારોપની ચર્ચા કરવામાં આવી કે કેવી રીતે પ્રકૃતિ એક છે વિશુદ્ધ સત્વ, 3 પ્રકારની પ્રકૃતિની વાત કરી. વિશુદ્ધ સત્વ પ્રધાન પ્રકૃતિ જેને માયા કહેવામાં આવી. પછી અવિદ્યા, ત્રીજી તામસી. એનું મલિન સત્વ પ્રધાન એમ કહે છે અવિદ્યા, જે સત્વની વિશુદ્ધિ છે માયા, જ્યાં સત્વ મલિન થયું છે રજોગુણ તમોગુણથી અવિદ્યા, અહીંયા તમોગુણની પ્રધાનતા છે તામસી. તો સમજાણો કેવી રીતે આ સત્વ પ્રધાન જે પ્રકૃતિ છે જેને માયા કહેવામાં આવી
એમાં પ્રતિબિંબિત બ્રહ્મને ઈશ્વર કહેવામાં આવ્યા. જે અવિદ્યા છે, મલિન સત્વ પ્રધાન પ્રકૃતિ છે, આ પ્રતિબિંબિત બ્રહ્મને જીવ કહેવામાં આવ્યો. અને તામસી પ્રકૃતિમાં પ્રતિબિંબિત બ્રહ્મને જગત કહેવામાં આવ્યું. આમ જીવ, જગત અને ઈશ્વર કારણ સૃષ્ટિ, સ્થૂળ સૂક્ષ્મ શરીર સૃષ્ટિ, સ્થૂળ શરીર સૃષ્ટિ, આ પ્રકારે સર્જનની અધ્યારોપની પ્રક્રિયા બતાવવામાં આવી. વિક્ષેપ અને આવરણ, આ પ્રકાર અજ્ઞાનની બે શક્તિઓ. વિક્ષેપથી સર્જન થાય, આવરણથી વસ્તુનું સ્વરૂપ આચ્છાદિત થઈ જાય. આવરણ બે પ્રકારનું કહેવામાં આવ્યું. અસત્વ આવરણમ, અભાન આવરણમ. બ્રહ્મ છે પણ બ્રહ્મ નથી એવી જાતનો ભ્રમ ઉત્પન્ન કરે. અસત્વ આવરણમ, બ્રહ્મ ભાસી રહ્યું છે, બ્રહ્મ ભાસતું નથી, ભ્રમ ઉત્પન્ન કરે. અભાન આવરણમ. સમજાવ્યું કે આવરણ બ્રહ્મ જ્ઞાનથી દૂર થાય. જ્ઞાનને પણ બે કક્ષાઓ બતાવવામાં આવી. પરોક્ષ જ્ઞાન, અપરોક્ષ જ્ઞાન. પરોક્ષ જ્ઞાનથી અસત્વ આવરણ દૂર થાય, અપરોક્ષ જ્ઞાનથી અભાન આવરણ દૂર થાય. આ પ્રકારે બ્રહ્મ વ્યતિરેકેણ કિમપી નાસ્તિ તદ બ્રહ્મ અહમેવ. આ સૃષ્ટિનું વર્ણન કરવાનું મુખ્ય પ્રયોજન એ છે કે જે કંઈ છે બ્રહ્મ જ છે. ભલે આ અજ્ઞાનની આવરણ અને વિક્ષેપ બે શક્તિઓથી બ્રહ્મ જ છે એને જ જગતરૂપ બતાવવામાં આવે છે. આવરણ શક્તિ છે બ્રહ્મના જ્ઞાનથી આપણે વંચિત રાખે છે, અને વિક્ષેપ શક્તિ જે છે એ જ બ્રહ્મને જગત રૂપે અવ્યક્ત કરે છે. તેથી જે કંઈ છે બ્રહ્મ છે ને હું બ્રહ્મ હું છું, આ પ્રકારનું જ્ઞાન છે એ જ્ઞાન મોક્ષનું સાધન છે. આ જ્ઞાન ધરાવનારને જીવન મુક્ત કહેવામાં આવે. આ પહેલા વર્ણકનો વિષય હતો. હવે દ્વિતીય વર્ણકમ, બીજા વર્ણકનું હવે બીજું પ્રકરણ શરૂ થાય છે. એનો પ્રારંભ થાય છે અનુબંધ ચતુષ્ટયમ. અનુબંધ ચતુષ્ટયના નિરૂપણથી આ બીજા વર્ણકનો પ્રારંભ થાય છે. અનુબંધ ચતુષ્ટયમની વાત કરશે. બસ એમાં આ દ્વિતીય વર્ણકનો મુખ્ય વિષય છે અનુબંધ ચતુષ્ટયમ. તો હવે પહેલા વાક્યમાં કહે છે અથ દ્વિતીય વર્ણકે અનુબંધ ચતુષ્ટયમ ઉચ્યતે વિષય પ્રયોજનમ સંબંધ અધિકારી ચ ઇતિ અનુબંધ ચતુષ્ટયમ. અથ દ્વિતીય વર્ણકે, આ બીજા વર્ણકમાં કે બીજા અધ્યાયની અંદર કે પ્રકરણમાં અનુબંધ ચતુષ્ટય ઉચ્યતે. અનુબંધ ચતુષ્ટય છે એ કહેવામાં આવશે. જો પહેલી પાદ જુઓ તો એમાં એ જ પાન પર લઘુ વાસુદેવ મનોમીય વેદાંત શાસ્ત્ર કા એક પ્રકરણ ગ્રંથ. આ પ્રકરણ ગ્રંથ છે. એક પ્રકરણ ટૂંકમાં શાસ્ત્રના એક અંશને લઈને સમજાવવામાં આવે, જે ગ્રંથમાં એને પ્રકરણ ગ્રંથ કહેવામાં આવ્યો. એટલે આ વેદાંતનું એક પ્રકરણ છે. તેથી વેદાંતના જે અનુબંધ હોય એ આ પ્રકરણ ગ્રંથ અનુબંધ હોય. अनुबंध कौन कहते हैं? तो कैसे अनुबंध किसी भी ग्रंथ के अध्ययन की दिशा में प्रयोजक या प्रेरक हो. अनुबंध मतलब जो प्रयोजित करे, प्रयुक्त करे, प्रेरित करे. तो आपने कोई ग्रंथना अध्ययन माटे प्रेरित करे, कोई ग्रंथना अध्ययन माटे प्रयुक्त करे, प्रेरित करे. જે જાણવાથી આપણને આ ગ્રંથનું અધ્યયન કરવાની પ્રેરણા જન્મે.
અને જે ન જાણીએ ત્યાં સુધી પ્રેરણા ન જન્મે. આમ ગ્રંથમાં નું અધ્યયન કરવાની પ્રેરણા માટે જે આવશ્યક વસ્તુઓ છે એને અનુબંધ કહેવામાં આવે. नैयायिकों ने इसकी परिभाषा इस प्रकार की है. अनुबंध कोने कहवाय? नैयायिकोए आ प्रकारेनी व्याख्या करी છે. ग्रंथ अध्ययन प्रवृत्ति प्रयोजक ज्ञान विषयत्व अनुबंधत्व. ग्रंथनो अध्ययन ની પ્રવૃત્તિ પ્રયુક્ત કરે. ગ્રંથના અધ્યયનમાં પ્રવૃત્તિ કરવા આપણને પ્રેરે. અધ્યયન કરવું તો કંઈ પ્રવૃત્તિ કરવી પડે ને. કશું કામ કરવું હોય તો પ્રવૃત્તિ કરવી પડે. ગ્રંથ લેવો પડે, વાંચવો પડે, વિચારવું પડે, આવી પ્રવૃત્તિ કરવી પડે. એટલે જેમ કશી વસ્તુ માટે કોઈ કર્મને સિદ્ધ કરવા પ્રવૃત્તિ કરવા તેવી રીતે ગ્રંથનું અધ્યયન કરવા માટે પ્રવૃત્તિ કરવી પડે. કદાચ આપણને સંસ્કૃત ભાષા બરોબર ના આવડે એનું પણ કદાચ અધ્યયન કરવું પડે. થોડું તર્ક વગેરે મીમાંસા જરૂર હોય તો એ પણ થોડું અધ્યયન કરવું પડે. જે ગ્રંથની અંદર જે ઉપદેશ કરવામાં આવ્યો હોય એના પર વિચાર કરવો પડે, શ્રવણ કરવું પડે, મનન કરવું પડે, નિધિધ્યાસન કરવું પડે. આ બધી પ્રવૃત્તિ છે. અને કોઈ પણ પ્રવૃત્તિમાં આપણે ક્યારેય કોઈ પ્રવૃત્તિ કરવા પ્રેરાઈએ જ્યારે એ પ્રવૃત્તિ કરવાથી આપણને વ્યક્તિગત લાભ થતો હોય. તેથી આ ગ્રંથ કરવાથી મને લાભ થશે એ પ્રકારે જ્યારે મારા મનમાં નિશ્ચય જન્મે ત્યારે એ ગ્રંથનું અધ્યયન કરવા હું પ્રેરિત થાઉં. ગ્રંથ અધ્યયન પ્રવૃત્તિ પ્રયોજક. ગ્રંથ અધ્યયન કરવા માટે જે પ્રવૃત્તિ કરવી પડે એનું પ્રયોજક કહો, એમાં પ્રેરિત કરનાર કહો. જ્ઞાન વિષયત્વ. જે જ્ઞાનથી, જે જાણવાથી હું ગ્રંથના અધ્યયન કરવા માટે પ્રેરિત થઉં એને अनुबंध कहेવામાં આવ્યો. किसी ग्रंथ के अध्ययन के प्रारंभ में एक स्वाभाविक जिज्ञासा होती है. एक नहीं अपने स्वाभाविक कशु આપણે ગ્રંથ હોય ને કશું એટલે એક સ્વાભાવિક આપણામાં ઈચ્છા જન્મે કે ભાઈ આ ગ્રંથનો વિષય શું છે, આ ગ્રંથ શેની ચર્ચા કરે છે, એ વિષયોને રસ છે કે નહીં. પાર્ટિકલ ફિઝિક્સનો ગ્રંથ લઈ આવે તો આપણે બાજુ મૂકીએ કારણ કે એમાં કોઈ આપણે રસ નથી, આપણે રસ નહીં, જેને હોય ને હોય. તો એ પહેલા વિષય કે ગ્રંથનો વિષય શું છે, આ ગ્રંથ શેની ચર્ચા કરે છે અને એ વિષયમાં મને રસ છે કે નહીં, મને વિષય ઉપયોગી છે કે નહીં, એ પહેલાં નિર્ણય કरूँ. इसके पढ़ने से क्या लाभ होगा. આ ગ્રંથનું અધ્યયન કરવાથી એમાં જે ઉપદેશ કરવામાં આવ્યો એ જ્ઞાન પ્રાપ્ત કરવાથી મને શું લાભ થશે, प्रयोजन कहवाय ने. इसको हम पढ़ सकते हैं या नहीं, या इसके पढ़ने में कौन अधिकारी है. आ ग्रंथ हूँ अभ्यास करी सकूँ एम छूं के नहीं, आ ग्रंथનું અધ્યયન કરવાની યોગ્યતા હું ધરાવું છું કે નહીં. આ ગ્રંથ મારા માટે લખાયો છે કે બીજા કોઈ માટે લખાયો છે. વિષય કદાચ આપણને ગમતો હોય, ભૌતિક શાસ્ત્ર આપણો ગમતો વિષય હોય, પણ આપણે હોઈએ પીએચડીમાં નહીં, ગ્રંથ લખાયો હોય હાઈસ્કૂલ માટે તો આપણે રસ ના પડે. આપણે હોઈએ હાઈસ્કૂલમાં લખાયો પીએચડી માટે તો પણ આપણો ઉપયોગી ના થાય. એટલે માત્ર વિષય જ પૂરતો નથી, વેદાંત શાસ્ત્ર વિષય તો ખરો પણ એવા એવા ગ્રંથો બધા છે જેમાં આપણી ચાંચ ડૂબે જ નહીં. તો એ ગ્રંથનું અધ્યયન કરવાની યોગ્યતા મારામાં છે કે નહીં, અગત્યનું છે. હું એ માટેનો અધિકારી છું કે નહીં. અને પછી પાછો સંબંધ, આ ગ્રંથનું અધ્યયન કર્યા પછી મારે શું કરવાનું છે જેથી મારું પ્રયોજન સિદ્ધ થાય. ધારો કે મોક્ષ આપણું પ્રયોજન છે કે મને મોક્ષ પ્રાપ્ત કરવો છે, આ ગ્રંથના અધ્યયનથી એનું જ્ઞાન પ્રાપ્ત કરવાથી મારું ધ્યેય મોક્ષ છે એ સિદ્ધ થશે કે નહીં, થશે ધારો કે. તો પણ
આ ગ્રંથમાં જે ઉપદેશ કરવામાં આવ્યો એનાથી જે જ્ઞાન થાય, જ્ઞાન મેળવ્યા પછી મારે શું કરવું પડે જેથી મને મોક્ષ મળે? જેમ કે કર્મકાંડની અંદર આપણને ભિન્ન ભિન્ન પ્રકારના કર્મનું જ્ઞાન આપવામાં આવે કે જ્યોતિષ્ઠોમેન સ્વર્ગ કામો યજેત, જ્યોતિષ્ઠોમ યાગ કરવાથી તમને સ્વર્ગની કામના કરનારે જ્યોતિષ્ઠોમ યાગ કરવો જોઈએ. એટલે જ્યોતિષ્ઠોમ યાગ કરવાથી સ્વર્ગની પ્રાપ્તિ થાય. આવું જાણવું એટલું પૂરતું છે કે યાગ કરવો પડે? ત્યાં માત્ર જાણ્યું કે જ્યોતિષ્ઠોમ યાગથી સ્વર્ગ પ્રાપ્ત થાય એ જ્ઞાન પૂરતું નથી. એ મેળવી એ કર્મ કરવું પડે. કાશ્મીર સુંદર પ્રદેશ બધું જાણીએ ખરા, પણ ત્યાં જવું પડે. એક આ પ્રકારનો સંબંધ છે કે જાણ્યા પછી કંઈક કર્મ કરવું પડે તો આપણને જે આપણું ધ્યેય છે સિદ્ધ થાય. જ્યારે વેદાંત શાસ્ત્રમાં તો જ્ઞાન છે એ જ મોક્ષનું સાધન છે. એક છે જીવનમાં અપ્રાપ્તની પ્રાપ્તિ, બીજી છે પ્રાપ્તની પ્રાપ્તિ. અપ્રાપ્તની પ્રાપ્તિ માટે કર્મ સાધન છે. સ્વર્ગ અપ્રાપ્ત છે માટે એની પ્રાપ્તિ કરવી હોય તો કર્મ સાધન છે. પણ વેદાંત શાસ્ત્ર સમજાવે છે મોક્ષ તો નિત્ય પ્રાપ્ત છે, કારણ કે મોક્ષ મારું સ્વરૂપ જ છે. હું નિત્ય મુક્ત જ છું. મારી જાતને જ્યારે બદ્ધ માનું છું, બંધાયેલો માનું છું ત્યારે હું મુક્ત છું. મારી જાતને દુઃખી માનું ત્યારે પણ હું આનંદ સ્વરૂપ છું. મારી અલ્પ પરિચ્છિન્ન માનું ત્યારે હું પૂર્ણ છું. આમ મોક્ષ એટલે બધી મર્યાદામાંથી મુક્તિ, દુઃખમાંથી મુક્તિ, શોકમાંથી મુક્તિ, અસત્યો માહેથી પ્રભુ પરમ સત્ય તો લઈ જા, ઊંડા અંધારેથી પ્રભુ પરમ તેજે તો લઈ જા, મહામૃત્યુમાંથી અમૃત સમીપે નાથ લઈ જા. આ મહામૃત્યુ, અંધકાર, અસત્ય આ બધા સતત મુક્ત થવા ઈચ્છું છું, પણ સત્ય, જ્ઞાન, આનંદ મારું સ્વરૂપ છે. એટલે મોક્ષ નિત્ય પ્રાપ્ત છે. હું જ્યારે મારી જાતને બંધનમાં માનું ત્યારે પણ જે પ્રાપ્ત હોય એની પ્રાપ્તિ માટે જ્ઞાન સાધન છે. જે પ્રાપ્ત છે પરંતુ અજ્ઞાનને કારણે અપ્રાપ્ત માનવામાં આવે છે એ મોક્ષ જ્ઞાનથી પ્રાપ્ત થાય. એટલે કે વેદાંત શાસ્ત્રમાં આપણને જે ઉપદેશ કરવામાં આવે છે એ બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી મોક્ષ મળવા મળે, બીજું કંઈ કરવું ના પડે. આ અગત્યની વસ્તુ છે. આ મુખ્ય સંબંધ છે. કર્મકાંડમાં અને જ્ઞાનકાંડમાં આટલો મહાન ભેદ છે. બે અધિકારી જુદા છે, પ્રયોજન જુદું છે અને સંબંધ જુદો છે. એવું વેદાંતી લોકો કહે છે. મીમાંસક લોકો એમ કહે કે સમગ્ર વેદનું એક અધિકારી છે જે સ્વર્ગ પ્રાપ્ત કરવા ઈચ્છે છે, કારણ કે સ્વર્ગ એ જ મોક્ષ છે અને કર્મ એ મળવાનું સાધન છે. તેથી ઉપનિષદ માત્ર તમને કર્મમાં કે ઉપાસનામાં મદદરૂપ થવા માટે છે. એનું કોઈ સ્વતંત્ર પ્રયોજન કશું છે નહીં. એટલે ઉપનિષદને એ લોકો સ્વતંત્ર ગ્રંથ પ્રકરણ માનતા નથી. એટલે વેદાંતી લોકોએ ઘણી બધી એમની સાથે દલીલો કરવી પડે, શાસ્ત્રાર્થ કરવો પડે અને એમને સમજાવવું પડે કે જ્ઞાન કારણ નામનું બીજું પ્રકરણ છે. વેદમાં એક જ પ્રકરણ નથી કર્મનું, જ્ઞાનનું બીજું પ્રકરણ છે. એ બીજું પ્રકરણ ક્યારે નક્કી થાય? બંનેના અનુબંધ જુદા હોય તો જ નક્કી થાય. કર્મકાંડ અનુબંધ એક હોય અને જ્ઞાનકાંડ અનુબંધ બીજો હોય તો એને બીજા પ્રકરણ તરીકે સ્વીકારી શકીએ. બંનેનો વિષય જુદો હોય, પ્રયોજન જુદું હોય, અધિકારી જુદો હોય, સંબંધ જુદો હોય તો જ જ્ઞાનકાંડ કર્મકાંડ કરતાં જુદું પ્રકરણ છે અને તો એનો જુદો અભ્યાસ કરવો પડે.
માત્ર વેદનું અધ્યયન કરવાનું પૂરતું નથી, પરંતુ જ્ઞાનકાંડ કહો, ઉપનિષદ કહો, એના અધ્યયન માટે જુદા ગુરુ પાસે જવું પડે, જુદી દીક્ષા લેવી પડે, બધું જુદું નવું કરવું પડે. આ બધું એમને સમજાવતા સમજાવતા ટૂંકમાં શંકરાચાર્ય મહારાજે કેટલો બધો સંઘર્ષ આને માટે કર્યો. આપણને કદાચ એ બધી ચર્ચાનો ઉપયોગ ન લાગે અત્યારે કે આ શું કામ આવું કરતા હશે, આપણા મનમાં ક્યાં પ્રશ્ન છે. પણ જે સમયે એ આ પ્રચાર કરી રહ્યા હતા તે સમયે જે પ્રકારની ભૂમિકા હતી અને જે પ્રકારના સંસ્કાર લોકોના મનમાં હતા, કારણ કર્મકાંડ ત્યારે અત્યંત પ્રબળ હતો. કુમારેલ ભટ્ટે ખૂબ બધો પ્રચાર કર્યો હતો. બૌદ્ધ લોકોએ આ કર્મકાંડનો મહાન વિરોધ કરીને એને બંધ કરાવી દીધો. લગભગ કુમારેલ ભટ્ટે એ બૌદ્ધ મતનું ખંડન કરીને કર્મકાંડને પાછું સ્થાપિત કર્યા. એટલે ભલે શંકરાચાર્ય મહારાજ બૌદ્ધ ધર્મને ભારતની બહાર કાઢવા માટે એમને યશ મળતો, પણ આ કુમારેલ ભટ્ટે બહુ કામ કરેલું છે એમની પહેલા. હવે એ પાછા બીજા પ્રકારના છે. કર્મને જ મહત્વ આપનારા છે. જ્ઞાનનું કોઈ મહત્વ, જ્ઞાન કર્મનું અંગ છે, જ્ઞાનનું કોઈ સ્વતંત્ર મહત્વ નથી. એટલે સ્વર્ગને એ લોકો ધ્યેય માને. એને જો કહે છે કેમ જીવનનું ધ્યેય, કેવી રીતે જીવનનું ધ્યેય સિદ્ધ થશે. મનુષ્યને સ્વર્ગની ઈચ્છા નથી, મનુષ્યને મુક્તિની ઈચ્છા છે. મનુષ્યને નિરતિશય સુખની ઈચ્છા છે, નિર્નિમિત્ત સુખની ઈચ્છા છે, બિનશરતી સુખની ઈચ્છા છે. સ્વર્ગ એવું સુખ ના આપી શકે. ક્ષીણે પુણ્ય મર્ત્ય લોકમ વિશંતિ. પુણ્ય હોય ત્યાં સુધી સ્વર્ગમાં પુણ્ય કરી અમરાપુરી પામ્યા. અંતે 84 માહી રે. પુણ્ય કરીને અમરાપુરી એટલે સ્વર્ગને પામીએ, વળી પાછા 84 એટલે 84 લાખ યોનિમાં ચક્કરમાં આવી જવું પડે. એમના હૃદયમાં આ વસ્તુ બહુ લાગી આવી કે લોકો આ વંચિત રહી જાય છે. આનો વિરોધ કરવાનું મુખ્ય કારણ એ કે જો આ વસ્તુને ચલાવી લેવામાં આવે તો લોકો એમના જીવનના ધ્યેયથી વંચિત રહી જાય છે. મનુષ્ય દેહ જેને મળે પ્રાપ્ત થયો છે એનાથી વંચિત રહી જાય છે. બસ સ્વામીજી કે ભાઈ વોટ ઇઝ લિવિંગ, જીવવું એટલે શું? ખાલી શ્વાસોશ્વાસ લેવા? તો કે નહીં, ટુ લીવ ઇઝ ટુ ગ્રો. જીવવું કોને કહેવાય? મનુષ્યના સંદર્ભમાં કે આપણે આત્મવિકાસ કરવો. બીજા બધા જીવોને આ પ્રકારના વિકાસની કોઈ સ્વતંત્રતા ભગવાને આપી નથી. એમનો જન્મથી જે વિકાસ થયો તો થઈ ગયો, આગળ વિકાસ કરવાની કોઈ સ્વતંત્રતા નથી. ત્યારે મનુષ્યના ભગવાને મહાન સ્વતંત્રતા આપી છે. બહુ મોટી નહીં, થોડીક પણ પૂરતી. શેના પૂરતી? પોતાનો વિકાસ કરવાની અને એ દ્વારા પોતાના જીવનનું ધ્યેય સિદ્ધ કરવા પૂરતી સ્વતંત્રતા આપી છે. જે રીતે મારી મોટર ગાડી રસ્તા પર ચલાવતો જેમ તેમ ચલાવવાની મને સ્વતંત્રતા નથી, છતાં પણ હું એવી રીતે મારી ગાડી ચલાવું જેથી મારા ધ્યેયને પામી શકું, એટલી સ્વતંત્રતા મને મળી છે. મારી પાસે એટલું સ્ટીયરિંગ વ્હીલ છે, બ્રેક છે, એક્સિલરેટર છે. એટલે અત્યંત કરુણાથી પ્રેરાઈને આવું થયું છે. આ કોઈનું ખંડન બંડન કરવા માટે અને કોઈ દિગ્વિજય કરવા માટે એમાં માટે નથી. આ તો કરુણાથી પ્રેરાઈને કે આવો. આ તો વૈદિક લોકો જ છે, મીમાંસકો આપણા મિત્રો છે, આપણા ભાઈઓ છે. પરંતુ માત્ર એમના ઉપદેશથી આપણે ભરમાઈ જઈશું તો જીવનના ધ્યેયથી આપણે વંચિત રહી જઈશું. માટે વિરોધ કરવો પડે. બાકી મીમાંસક લોકોએ જે બધું શીખ્યું છે, ઘણી વસ્તુઓ વેદાંતમાં સ્વીકારાય છે. ઘણા બધા અંશ છે જે આપણને સ્વીકારીએ છીએ અને આપણે, પણ જે અંશ છે જે સ્વીકારી નથી એનો વિરોધ કરવો રહ્યો.
એટલે સિદ્ધ કરવું પડે કે વેદાંત કહો, ઉપનિષદ કહો કે જ્ઞાનકાંડ કહો, એ જુદું પ્રકરણ છે. વેદના બે પ્રકરણ છે, કર્મકાંડ અને જ્ઞાનકાંડ. અત્યાર એક જ માનવામાં આવતું હતું એટલે અનુબંધની વાત થાય છે. કર્મકાંડનો અનુબંધ એક પ્રકારનો છે, જ્ઞાનકાંડનો અનુબંધ બીજા પ્રકારનો છે. વિષય प्रयोजनम संबंध अधिकारी च. इसको हम पढ़ सकते हैं या नहीं, या इसके पढ़ने का अधिकारी कौन है, इन चारों प्रश्न के उत्तर को अनुबंध कहते हैं. अनुबंध शब्द एवो छे के एनी कोई सरखी व्याख्या थई सकती नहीं. कर्मानुबंधी जे आपणे जोड़े, अनुबंध एटले आपणे जे जोड़े, आ ग्रंथ साथे जोड़नारी वस्तु छे. भगवान कर्मानुबंधी मनुष्य लोके जे अपने कर्म साथे जोड़े, जे कर्म परिणमे तेम जे ग्रंथ साथे जोड़े एने अनुबंध कहेवाय. तो कर्मकांडनो अनुबंध कोण छे? एनो विषय कयो छे? स्वर्गनो विषय छे. एनुं प्रयोजन शुं छे? एने भले लोको मोक्ष कहेता होय, परंतु एनुं प्रयोजन सुख, एनु प्रयोजन है. धर्म नो विषय कहो, कर्म ने धर्म कहेवामां आवे छे. वेद में जेनु विधान करवामां आव्युं ए कर्म नाम ज धर्म, जे व्याख्या करवामां आवी. अधिकारी कोण छे? स्वर्गनी इच्छा धरावनार अधिकारी छे. स्वर्ग एटले शुं? अप्राप्त सुख ने प्राप्त करवानी इच्छा धरावनार. स्वर्ग सुख प्राप्त है એટલે હું અત્યારે સુખ મારું સ્વરૂપ નથી, મારે સુખી થવાનો એવી જાતનો ખ્યાલ ધરાવનાર અધિકારી. સંબંધ શું છે? સ્વર્ગને જાણ્યા પછી, વેદને જાણ્યા પછી, કર્મકાંડને જાણ્યા પછી પણ એનું અનુષ્ઠાન કરવું પડે તો આપણને એનું ફળ મળે. वो कर्मकांडનો अधिकारी છે. એટલે જ્ઞાનકાંડનો अधिकारी જુદો છે, વિષય જુદો છે, પ્રયોજન જુદું છે, અધિકારી જુદો છે, સંબંધ જુદો છે. આમ જ્ઞાનકાંડનું અનુબંધ અત્યંત જુદું છે. માટે જ્ઞાનકાંડ એ સ્વતંત્ર પ્રકરણ છે. તેથી એનું સ્વતંત્ર જ્ઞાન પ્રાપ્ત કરવું પડે, એની રીતે પ્રાપ્ત કરવું પડે. એટલે પછી તદ વિજ્ઞાનાર્થમ સ ગુરુમેવા વિગચ્છેદ સમિત પાણી શ્રોત્રિયમ બ્રહ્મનિષ્ઠમ. આ જ્ઞાન પ્રાપ્ત કરવા માટે એણે હાથમાં સમિતનો ભાર લઈને ગુરુની શરણાગતિ સ્વીકારવી જોઈએ. જે શ્રોત્રિય બ્રહ્મનિષ્ઠ ગુરુ હોય એમની શરણાગતિ સ્વીકારવી જોઈએ. આ બધું એટલે અનુબંધની ચર્ચા કરવામાં વેદાંતમાં. હવે આમ તો વેદાંત છે, આખું વેદાંતમાં એક અંશ છે, એની માન્યતાનું પ્રકરણ કહેવાય. પણ તેથી જે મુખ્ય વેદાંતનો અનુબંધ છે એ જ આનો અનુબંધ છે. છતાં આપણે વેદાંત શું અનુબંધ છે એમને ખબર નથી, તો આપણે જણાવે છે વિષય પ્રયોજનમ સંબંધ અધિકારી છે. એથી અનુબંધ ચતુષ્ટયમ. આગળ કહે છે અસ્ય વેદાંત શાસ્ત્રસ્ય બ્રહ્મેવ વિષયઃ મોક્ષ એવ પ્રયોજનમ प्रतिपाद्य प्रतिपादक भावः बोध्य बोधक भावो वा संबंधः साधन चतुष्टय संपन्नः अधिकारी यथा बृहस्पति सवने ब्राह्मण एव राजसूये क्षत्रिय एव तथा वेदांत शास्त्रे साधन चतुष्टय संपन्न एव अधिकारी.
अस्य वेदांत शास्त्र से ब्रह्मैव विषय है, ब्रह्म ज विषय है। पेलाમાં ધર્મ વિષય હતો, કર્મકાંડનો વિષય કયો એટલે અથા તો ધર્મ જિજ્ઞાસા. તો મીમાંસાના સૂત્રમાં પ્રારંભ થાય અથા તો ધર્મ જિજ્ઞાસા. હવે ધર્મ વિશે મીમાંસા વિચાર કરવામાં આવશે. તો વેદાંત સૂત્ર કેવું છે? અથા તો બ્રહ્મ જિજ્ઞાસા. હવે બ્રહ્મ વિશે એ જિજ્ઞાસાનો અર્થ છે વિચાર. છતાં જિજ્ઞાસા શબ્દનો પ્રયોગ કરે છે, કારણ કે જિજ્ઞાસા પહેલાં થાય તો જ માણસ વિચારમાં પ્રેરાય. એટલે જિજ્ઞાસા શબ્દનો વાચ્યાર્થ લક્ષ્યાર્થ બંને લઈ શકાય. જ્યારે બ્રહ્મ જિજ્ઞાસા હોય ત્યારે બ્રહ્મ વિચાર માટેની પ્રેરણા થાય. વિચાર કરવો હોય તો તમારે આ શાસ્ત્રમાં આવવું પડે. એસે વેદાંત શાસ્ત્ર છે બ્રહ્મૈવ વિષય. કર્મકાંડમાં છે ધર્મ વિષય છે, કર્મ વિષય છે, અહીંયા આગળ બ્રહ્મ વિષય છે. એટલે બ્રહ્મ વિષય કહો અથવા તો જીવ બ્રહ્મ ઐક્યને ઘણા વિષય એ પ્રકાર વર્ણવામાં આવતો હોય છે. જીવ બ્રહ્મ ઐક્ય છે એ વિષય છે. બ્રહ્મ કહો કે જીવ અને બ્રહ્મનું ઐક્ય એટલે કે જીવો બ્રહ્મ એવના પર. આ જીવ છે એ બ્રહ્મ જ છે, અન્ય કોઈ નહીં. આ જીવ કોઈ દીનહીન એવો અલ્પ વસ્તુ નથી, અલ્પ એવો કોઈ જંતુ નથી. બ્રહ્મ શબ્દનો અર્થ જ થાય જે અમર્યાદિત છે. બૃહત્વાદ બ્રહ્મ. આમ બૃહી વૃદ્ધ બૃહ ધાતુ વૃદ્ધિના અર્થમાં છે, વ્યાપકતાના અર્થમાં છે, મહાનતાના અર્થમાં છે. મળે છે નિરતિશય વ્યાપક છે, નિરતિશય મહાન છે. નિરતિશય એટલે જેનાથી ચડિયાતો કે વ્યાપક નથી, મહાન નથી, અર્થાત જેની વ્યાપકતામાં મહાનતામાં કોઈ પ્રકારની મર્યાદા નથી. ધી બિગ સ્વામી મારે કે બિગ બ્રહ્મ એટલે કેવું બિગ? ધી બિગ. એવું છે ને આપણે નહીં તો કહીએ ભાઈ બિગ એલિફન્ટ. તો બિગનેસ મોટાપણું પણ હાથીથી મર્યાદિત થઈ ગયું. મોટો મચ્છર એમ કહીએ ત્યારે મોટો તો કહેવાય, પણ એ કેટલી મોટાપણું કેટલું? મોટો પહાડ. ચાલો, એ મોટાને જ્યારે કોઈ વિશેષ્ય લાગે, મોટું જ્યારે કોઈ વિશેષણ હોય ત્યારે એ પણ વિશેષ્યથી મર્યાદિત થઈ જાય. પણ મોટું એમ કહીએ ત્યારે ધીમે ખાલી મોટું. કેટલું મોટું? કોઈ પ્રકારના સંકોચ વગરનું મોટું, કોઈ પ્રકારની મર્યાદા વગરનું મોટું, અમર્યાદિત મોટું. એટલે અમર્યાદિત છે, જેની મહાનતામાં કોઈ સંકોચ કે શરત નથી. બ્રહ્મ એટલે કે અનંત, નિર્દિશય, અપરિચ્છિન્ન આ વિષય છે. આ વિષય ક્યારે એનો અર્થ એ થયો કે આપણા આ જીવનની અંદર કોઈ અનંત અપરિચ્છિન્ન એવું કોઈ તત્વ છે જે જાણવું જોઈએ, જે જાણવાથી જીવનની સફળતા છે. જે ન જાણીએ તો જીવન સફળ નથી. यह चेत अवेदित अथ सत्यमस्ति नो चेद अवेदित महति विनष्टि न चेद. तो અહીંયા આ જાણ્યું હોય તો જીવન સાર્થક છે. જેના જ્ઞાનથી જીવનમાં સાર્થકતા આવે, જેના જ્ઞાન વગર જીવન સાર્થક નથી. એવું તત્વ છે જેને બ્રહ્મ કહેવામાં આવે છે, જે આ જગતનું સત્ય છે. જીવ, જગત અને ઈશ્વર આ બધાનું એકમાત્ર સત્ય જે છે એ બ્રહ્મ. એને જ કહેવામાં આવ્યું કે માયારૂપી ઉપાધિને કારણે, વેશને કારણે એ બ્રહ્મને ઈશ્વર કહેવામાં આવે છે. અજ્ઞાનરૂપી ઉપાધિ અથવા તો વેશને કારણે એ બ્રહ્મને જીવ કહેવામાં આવે છે. અને તમોગુણ ઉપાધિ ધારણ કરવાથી એ જ બ્રહ્મને જગત કહેવામાં આવે છે. આમ જીવ, જગત અને ઈશ્વર આ ત્રણ જાણે કે
જુદી હસ્તીઓ હોય એવું અત્યારે આપણો ખ્યાલ છે, આપણો એવી સમજ છે, એવો આપણો નિર્ણય છે. એટલે વેદાંત શાસ્ત્ર કહે છે કે નહીં ભાઈ, આ જીવ જગત ઈશ્વર કોઈ ત્રણ નથી. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિ ભેદ વિભાગેને વ્યોમવદ વ્યાપ્ત દેહાય દક્ષિણામૂર્તય નમઃ. આકાશ જેમ સર્વવ્યાપક ભગવાન દક્ષિણામૂર્તિ જ ઈશ્વર, ગુરુ અને આત્મા આ ત્રણ રૂપે ભાસે છે. તો એ રીતે એક જ સર્વવ્યાપક પરમાત્મા કે બ્રહ્મ એ જ જીવ, જગત અને ઈશ્વર રૂપે ભાસે છે. વાસ્તવમાં આ ત્રણેયનું તત્વ એક જ છે. બ્રહ્મ એટલે અદ્વિતીય. બ્રહ્મ તો જ બ્રહ્મ હોય, બ્રહ્મ તો જ અનંત હોય. પૂર્ણ ક્યારે હોય, અનંત ક્યારે હોય? અદ્વિતીય હોય ત્યારે. અદ્વિતીય કોને કહેવાય? જેનાથી અન્ય કયું છે જ નહીં. એક બ્રહ્મ પણ હોય અને બીજું કશું પણ હોય. ધારો કે જીવ બ્રહ્મ કરતાં જુદો હોય, કે જગત બ્રહ્મ કરતાં જુદું હોય, કે માયા કશું પણ બ્રહ્મ કરતાં જુદું હોય, તો બ્રહ્મને અનંત ના કહેવાય કે ત્યાં તો બ્રહ્મની પહોંચ નથી ને. ધારો કે જીવ બ્રહ્મ કરતાં જુદો, તો જ્યાં જીવ છે ત્યાં બ્રહ્મ નથી, એ તો ખરું ને. જુદું કોને કહેવાય? ભેદ કોને કહેવાય? અન્યોન્ય ભાવ. આ ઘડો અને વસ્ત્ર એકબીજા કરતાં જુદા છે. જે ઘડો છે તે વસ્ત્ર નથી, જે વસ્ત્ર છે તે ઘડો નથી. જ્યાં ઘડો છે ત્યાં વસ્ત્ર નથી, જ્યાં વસ્ત્ર છે ત્યાં ઘડો નથી. તેથી આ ઘડો જે છે એ વસ્ત્રને મર્યાદિત કરે, વસ્ત્ર ઘડાને મર્યાદિત કરે. તેમ બ્રહ્મ કરતાં કશું પણ જુદું હોય. જગત જુદું હોય તો જ્યાં જગત છે ત્યાં બ્રહ્મ નથી. એટલે બ્રહ્મ કેવું થઈ ગયું? મર્યાદિત થઈ ગયું. મારે બ્રહ્મ કે તત્વને અમર્યાદિત હોવા માટે અદ્વિતીય હોવું જ પડે. અદ્વિતીય જે મર્યાદિત હોય, જ્યાં દ્વૈત છે, ભેદ છે, એ મર્યાદિત ના હોઈ શકે. એ બ્રહ્મ એકમેવા દ્વિતીયમ, એક છે, અદ્વિતીય છે. અદ્વિતીય એટલે જેના વિના બીજું કાંઈ નથી. તો આ જીવ શું વસ્તુ છે? બ્રહ્મ અદ્વિતીય હોય તો જીવનો પણ બ્રહ્મમાં સમાવેશ થવો જોઈએ. આ જીવ બ્રહ્મ જ હોવો જોઈએ. બ્રહ્મ અદ્વિતીય, જગત પણ બ્રહ્મ જ હોવું જોઈએ. તો જ બ્રહ્મ અદ્વિતીય હોય. હવે એક અદ્વિતીય, અનંત, પૂર્ણ બ્રહ્મ એ વેદાંત શાસ્ત્રનો વિષય છે. કેવી રીતે? જીવ બ્રહ્મ ઐક્યમ. માત્ર વેદાંત શાસ્ત્ર બ્રહ્મ શું છે નથી કહેતું એટલું જ નહીં, પરંતુ શું કહે છે? તત્વમસી, તું બ્રહ્મ છે. આ ભલે સત્યમ, જ્ઞાનમ, અનંતમ બધું બ્રહ્માંડ ભલે કહેવામાં આવ્યું હોય, પરંતુ એ સમીકરણ ત્યારે પૂરું થાય જ્યારે કહેવામાં એ બ્રહ્મ તું છે. એટલે આગળ કહેવામાં આવ્યું કે આ જગતમાં બ્રહ્મ તેને કાંઈ નથી અને એ બ્રહ્મ હું છું. તો જીવન બ્રહ્મના ઐક્યનો બોધ વેદાંત શાસ્ત્ર કરે છે. આ છે વિષય. તો આ પ્રકારનું જ્ઞાન પ્રાપ્ત કરવાથી શું પ્રયોજન સિદ્ધ થાય? મોક્ષ એવ પ્રયોજનમ. મોક્ષ એટલે મુક્તિ. કેવી મુક્તિ? બિનશરતી, નિસંકોચ મુક્તિ, બિનશરતી મુક્તિ. જે મુક્તિમાં કોઈ શરત ના હોય, દેશની, કાળની, વસ્તુની. આ સ્થળે હોય તો મુક્ત છે, બીજા સ્થળે નહીં, એવું ના ચાલે. આ સમય મુક્ત છે, બીજા સમયની એવું પણ ના ચાલે. આ સંજોગો મુક્ત છે, બીજા સંજોગોને એ પણ ના ચાલે. આપણે તો સર્વ સ્થળે, સર્વ કાળે, સર્વ સંજોગોમાં મુક્તિ ઈચ્છીએ. સર્વ સ્થળે, સર્વ કાળે, સર્વ સંજોગોમાં સુખ ઈચ્છીએ. એવું સુખ જોઈએ. અને મોક્ષ. આ મોક્ષ શા માટે મહત્વનો છે? કારણ કે પ્રત્યેક મનુષ્યને જે મૂળભૂત ઝંખના છે એ આની જ ઝંખના છે. પ્રાણી માત્ર આમ તો કહેવાય, પરંતુ બીજા બધા પ્રાણીઓનું તો આ વસ્તુનું ભાન પણ નથી અને એમને એવી કોઈ સંભાવના પણ નથી.
પણ મનુષ્ય માટે આ સંભાવના છે. કે સંભાવના મોક્ષ. કારણ કે જે મનુષ્ય પોતાની ઝંખના સમજે કે હું શું ઈચ્છું છું, બધી ઈચ્છાઓની પાછળ કયા પ્રકારની ઈચ્છા છે, શું ઈચ્છા છે, જ્યારે સમજીએ ત્યારે ખબર પડે કે ઈચ્છા તો મને અબાધિત સુખની મુક્તિની ઈચ્છા છે, અને તો જ એટલે મારે મુક્ત થવું છે. મારા સુખમાં દુઃખનો એક લેશ પણ ન હોવો જોઈએ. ય શ્રેય સ્યાત નિશ્ચિતમ બ્રૂહિ તન્મે. અર્જુન કહે ભગવાન નિશ્ચિતમ શ્રેય, નિશ્ચિતમ બ્રૂહિ કોઈ કહે છે, નિશ્ચિતમ શ્રેય હૈ બ્રૂહિ, નિશ્ચિતમ બ્રૂહિ. ચાલો શ્રેય કહો, નિશ્ચિતમ શ્રેય, નિશ્રેય. શ્રેય એટલે કલ્યાણ. વારવાર કલ્યાણ થાય છે કરું, પછી જતું રહે પાછું. શરદી થઈ હોય, દવા લઈએ, મટી જાય, પછી 3 મિનિટ પાછી થાય. માથું દુખતું હોય, દવા લઈએ, મટી જાય, પછી અઠવાડિયે ફરી આવે. આવું નહીં. આ કેવું શ્રેય છે? એ નિશ્ચિત શ્રેય નથી. એ કેવું છે? આવીને જનારું શ્રેય છે. મતલબ એવી પ્રાપ્તિ જોઈએ જે પ્રાપ્ત કર્યા પછી કશું પ્રાપ્ત કરવાનું રહે નહીં. આવું માણસે જોઈએ છે. ખબર નહીં કેમ મેળવવું, પણ જે જાણ્યા પછી કશું જણાવવાનું ના રહે, જે મેળવ્યા પછી કંઈ મેળવવાનું ના રહે, જ્યાં પહોંચ્યા પછી કંઈ પહોંચવાનું ના રહે. માણસે બધું એને બધા શ્રમમાંથી મુક્તિ જોઈએ છે. પણ શું જોઈએ ને? શ્રમ નથી કરવો. શું જોઈએ? શ્રમમાંથી મુક્તિ. સુખ મેળવવામાં શ્રમ કરવો પડે એટલે એવું સુખ જોઈએ જ આવે પછી જાય જ નહીં. એવું જોઈએ જેને ભોગવવાનો પ્રયત્ન ના કરવો પડે. એ સુખ જો મારા કરતાં ભિન્ન હોય તો એને ભોગવવાનો પ્રયત્ન કરવો પડે પાછો. એ સ્વાભાવિક સુખ હોવું જોઈએ, મારો સ્વભાવ જ હોવો જોઈએ. આવી બધી ઝંખના પ્રત્યેક મનુષ્યના હૃદયમાં છે. બસ માણસને આનું નામ જ મોક્ષ છે. માણસને મોક્ષ જોઈએ. આત્યંતિક દુઃખ નિવૃત્તિ, નિરતિશય સુખ અવાપ્તિ. દુઃખની હંમેશ માટે નિવૃત્તિ અને અનંત સુખની હંમેશ માટે પ્રાપ્તિ. તો ભાઈ આ જ્ઞાનથી પ્રયોજન કેમ સિદ્ધ થાય? મોક્ષ પ્રયોજનમ. ચાલો પ્રતિપાદ્ય પ્રતિપાદક ભાવ, બોધ્ય બોધક ભાવ સંબંધ. વેદાંત શાસ્ત્ર આ બ્રહ્મ જ્ઞાનનું પ્રતિપાદન કરે છે. બ્રહ્મ કેવું છે? પ્રતિપાદ્ય વિષય છે. બ્રહ્મ વેદાંત શાસ્ત્ર પ્રતિપાદક છે. બોધ્ય બોધક. શાસ્ત્ર બોધક છે અને વિષય બોધ્ય છે. તો આપણે કહ્યું એ પ્રમાણે બે કયો સંબંધ છે કે જે જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી જ્ઞાન મોક્ષનું સાધન છે. તો જ્ઞાન કશાનું સાધન ક્યારે હોય? એ જ્યારે નિત્ય પ્રાપ્ત હોય ત્યારે. કહ્યું ને કે જે નિત્ય પ્રાપ્ત છે, અજ્ઞાનને કારણે અપ્રાપ્ત ભાસે છે, તો જ્ઞાન એ અપ્રાપ્તિનો માત્ર ભ્રમ દૂર કરે. જે નિત્ય પ્રાપ્ત છે એને જાણે કે પ્રાપ્ત કરાવી આપે. આપણા ગળાની અંદર માળા પહેરેલી જ છે, પણ ક્યાંક બેધ્યાન થઈ ગયું. મને એમ કે માળા મેં ક્યાંક મૂકેલ, શોધ્યા જ કરીએ આપણે પાસે. કોઈ આપણું ધ્યાન દોરે કે સ્વામીજી તમારા માળા ગળા તો ગળામાં જ છે, ત્યારે જે પ્રાપ્ત હતું એ પ્રાપ્ત જ્ઞાન નથી, કર્મથી નહીં. કર્મ કરવું તે વસ્તુ પ્રાપ્ત થાય જ નહીં, જ્ઞાન નથી. આ રીતે આ જ્ઞાન એ જ મોક્ષનું સાધન છે. આ પ્રકારનો સંબંધ. એટલે બ્રહ્મ જ્ઞાન એટલે જીવ બ્રહ્મનું ઐક્ય જ્ઞાન છે. એ મોક્ષનું સાધન છે. કેમ? કારણ કે જીવ બ્રહ્મ ઐક્ય એટલે શું? હું બ્રહ્મ છું, એટલે કે હું આનંદ છું, પૂર્ણ છું, આનંદ સ્વરૂપ છું, મુક્ત છું. તો આ જ્ઞાન મને વાસ્તવમાં મારા સ્વરૂપનું જ્ઞાન કરાવે છે કે તું તારા વિશે જે માને છે એ ખરેખર એ હકીકત નથી. તું તારા વિશે જ અનેક બધા ભ્રમ સેવી રહ્યો છે.
જે નિત્ય મુક્ત છે, પોતાને બદ્ધ માને છે. એટલે જ્ઞાન છે એ માત્ર અજ્ઞાનમાંથી જન્મેલા માત્ર બધા ભ્રમ દૂર કરે. જ્ઞાન કશું પ્રાપ્ત ના કરાવે. જ્ઞાન તો જે છે એને પ્રગટ કરે. જેમ પ્રકાશ છે એ કશું નવું ના ઉત્પન્ન કરે, જે છે એને માત્ર પ્રકાશિત કરે. તો જ્ઞાન પણ જે છે એને માત્ર પ્રકાશિત કરે. તો વાસ્તવમાં આત્મા બ્રહ્મ છે એ સત્યને પ્રકાશિત કરે. એને કારણે વલ્પ છું, તુચ્છ છું, દીન છું, હીન છું એ પ્રકારના જે બધા ભ્રમ સેવતો હતો એ બ્રહ્મથી મુક્તિ પ્રાપ્ત થાય. આ રીતે જ્ઞાન એ મોક્ષનું કે પ્રયોજનનું સાધન છે. પછી આવે અધિકારી, સાધન ચતુષ્ટય સંપન્ન અધિકારી. આ એક બહુ મોટી વસ્તુ થઈ ગઈ. સાધન ચતુષ્ટય, આ ચાર સાધન ધરાવનાર જે છે કે ચાર સાધનનો ચતુષ્ટય એટલે ચારનો સમૂહ. તો ચારનો સમૂહ સાધન, એક સાધન છે કે ચાર સાધન છે પ્રશ્ન છે. સાધન ચતુષ્ટય, ચાલો એટલે આવા ચાર સાધન ધરાવનાર જે છે એ અધિકારી છે. આ વસ્તુ ગ્રંથકારને સ્પષ્ટ કરવાની જરૂર લાગી. યથા બૃહસ્પતિ સવને બ્રાહ્મણ એવા અધિકારી. એક બૃહસ્પતિ સવ છે, માત્ર બ્રાહ્મણ જ એ કરવાનો અધિકારી છે, બીજું કોઈ ના કરી શકે. રાજસુ યજ્ઞ છે, માત્ર ક્ષત્રિય જ એ યજ્ઞ કરવાનો અધિકારી છે, બ્રાહ્મણ પણ નહીં. તો જેવી રીતે કર્મકાંડની અંદર દરેક કર્મનો એક અધિકારી હોય, તે જ્ઞાનકાંડની અંદર પણ વેદાંત શાસ્ત્રે તમે અધિકારી આ વસ્તુ ક્યાંથી લાવતો? જો કર્મકાંડમાં છે અધિકારી, બ્રાહ્મણો યજેત વગેરે કહેવામાં આવ્યું હોય, તેવી રીતે અહીંયા પણ સાધન ચતુષ્ટય સંપન્ન અધિકારી છે. તો બીજી પાદમાં મેં કહ્યું પૂર્વોક્ત સાધન चतुर्थ संपन्न ही वेदांत विद्या का अधिकारी है, अन्य नहीं. કયું સાધન ચતુષ્ટ ભાઈ કહે છે આપણને, પણ આ સાધન ચતુષ્ટ જે છે એ જે ધરાવે છે એ જ મુખ્ય અર્થમાં વેદાંતનો અધિકારી છે, બીજું કોઈ નહીં. जिस प्रकार 10 पूर्णमासाभ्याम स्वर्ग काम इत्यादि कहा, જેમ કે સ્વર્ગની કામના ધરાવનારે 10 પૂર્ણમાસ નામનો યાગ કરવો જોઈએ. स्वर्ग सुख विशेष होने से मनुष्य मात्र के लिए अभिष्ट है. बधाए स्वर्ग की इच्छा करे. स्वर्ग એટલે સુખ, અને સુખ તો દરેક મનુષ્ય ઈચ્છે. તો દરેક મનુષ્ય શું એનો સ્વર્ગનો અધિકારી છે? પરંતુ ઉક્ત 10 પણ કર્મ ને સુખેચ્છ માત્ર અધિકારી નહીં, अन्य भी अर्हता होने पर सुखेच्छु अधिकारी પણ બધા લોકો 10 પૂર્ણમાસ યાગ કરવાનો અધિકારી નથી. સુખની ઈચ્છા ધરાવનાર પણ છે, સ્વર્ગની ઈચ્છા ધરાવે. સ્વર્ગ કામો યજે તેમ કે ખરા. સ્વર્ગ કામો કોને કહેવાય? સ્વર્ગની કામના કરનાર. એને 10 પૂર્ણમાસ યાગ કરવો જોઈએ. તો બધા લોકો સ્વર્ગની કામના કરનારા છે. શું બધા કરી શકે? નહીં. अन्य भी अर्हताएं होने पर ही सुखेच्छु अधिकारी बनता है. બીજા પ્રકારની યોગ્યતા હોય એટલે એને માટે પછી પાછો એનામાં અધિકારી કોણ છે? જાણે કે અર્થી સમર્થ હૈ, પછી દ્વિજય અથવા હા દ્વિજય, પણ સાથે સાથે જ્ઞાન ધરાવનારો છે. હા, અર્થી એટલે જાણે ઈચ્છા ધરાવનાર તો ખરો, સમર્થ એટલે કર્મ કરવાનું સામર્થ્ય ધરાવતો હોવો જોઈએ. એની માટે જે બધી વસ્તુ જોઈએ સમર્થ ધરાવવા જોઈએ. અને સાથે સાથે વિદ્વાન એટલે કર્મ કેમ કરવું આ બધાનું એનામાં જ્ઞાન હોવું જોઈએ. અર્થી, સમર્થ, વિદ્વાન, અને વળી પાછો એનામાં કોઈ પ્રકારનો બીજો દોષ ના હોવો જોઈએ. આવો હોય તો જ એ કર્મ કરવાનો અધિકારી છે, ગમે તેમ નહીં.
ઈચ્છા બધાને હોય. સ્વર્ગની ઈચ્છા ધરાવનાર 10 સપનોમાં યાગ કરવો જોઈએ એમ તો કહે બધા, પણ બધા ના કરી શકે. સ્વર્ગની ઈચ્છા ધરાવનારો હોય, સાથે સાથે પેલી બધી યોગ્યતા ધરાવનારો હોય તો જ કરી શકે. તે મોક્ષની ઈચ્છા તો બધા ધરાવે જ છે. અને છતાં મોક્ષની ઈચ્છા ધરાવનારા બધા લોકો વેદાંત શાસ્ત્રના અધિકારી નથી, પણ આ સાધન ચતુષ્ટય સંપત્તિ ધરાવનારા અધિકારી છે. એ પ્રકારે કહેવામાં આવ્યું કે આ કહેવું પડે. નહીં તો શું છે કે શાસ્ત્ર પ્રમાણ છે. પ્રમાણ કોને કહેવાય? શાસ્ત્રના શબ્દો આપણામાં જ્ઞાન જન્માવવું જોઈએ તો શાસ્ત્રને પ્રમાણ કહેવાય. આ શાસ્ત્રના શબ્દોનું શ્રવણ કરવા છતાં જ્ઞાન ન જન્મે તો આપણે કદાચ એમ માનીએ કે શાસ્ત્ર પ્રમાણ નથી. જેમ કે આંખો જે છે રૂપ રંગને જો આપણે પ્રમાણ છે તો આંખો અને રૂપ રંગ બે જે વિષય છે એનો સંપર્ક થાય એટલે જ્ઞાન જન્મે છે. તેમ શાસ્ત્ર પણ આ જ્ઞાન માટે પ્રમાણ હોય તો શાસ્ત્રના શબ્દો આપણામાં જ્ઞાન જન્માવા જોઈએ. નથી જન્માવતા હોતા. કેમ? કારણ કે એટલે ભગવાને કહ્યું ને, વિમૂઢા નાનુ પશ્યંતી જ્ઞાન ચક્ષુષ યતંતો યોગિનશ્ચૈનમ પશ્યંત્યાત્મન્યવસ્થિતમ યતંતોપ્ય કૃતાત્માન નૈનમ પશ્યંત્ય ચેર અકૃતાત્મા. આ સંસ્કૃતાત્માન જેનું પોતાના મને સંસ્કૃત કર્યું નથી, અચેતસા જે બહિર્મુખ છે, પ્રયત્ન કરવા છતાં પણ જ્ઞાન પ્રાપ્ત કરતો નથી. એટલે આ વસ્તુ કહેવી પડે. નહીં તો છે ને શાસ્ત્રનું પ્રામાણ્ય છે અને એના વિશે અનેક પ્રકારના સંશયો જન્મે. શાસ્ત્રનું પ્રમાણ છે જ. વેદાંત નામ ઉપનિષદ પ્રમાણમ. વેદાંત જે છે ઉપનિષદ છે જ પ્રમાણ છે. પણ ક્યારે? સાથે સાથે આ પ્રકારનું યોગ્યતા ધરાવનારું અંતઃકરણ હોય. તો અહીં જે કહેવામાં આવી યોગ્યતા ધરાવનાર અંતઃકરણ હોય તો જ શાસ્ત્રના શબ્દો અંતઃકરણમાં જ્ઞાન જન્માવી શકે. ટૂંકમાં શબ્દો પોતાનો અર્થ જ્યારે પ્રગટ કરે ત્યારે આપણને જ્ઞાન થાય. શબ્દએ પોતાનો અર્થ પ્રગટ કરવો પડે. ક્યારે પ્રગટ કરે? જ્યારે આપણામાં યોગ્ય સંસ્કાર હોય ત્યારે. આ શબ્દો પણ ક્યારે પોતાનો અર્થ પ્રગટ કરે? જ્યારે આપણા ગુજરાતી ભાષાના તદુપરાંત વેદાંતના બધા સંસ્કાર હોય તો જ આ શબ્દો પણ પોતાનો અર્થ પ્રગટ કરી શકે. તેવી રીતે તું બ્રહ્મ છે એ શબ્દો છે એ ક્યારે અર્થ પ્રગટ કરી શકે? એ માટેના યોગ્ય સંસ્કાર મનમાં હોય ત્યારે. કયા સંસ્કાર? સાધન ચતુષ્ટય સંપત્તિ. મનમાં આ પ્રકારના સંસ્કાર હોય તો જ શાસ્ત્રના શબ્દો પોતાનો અર્થ પ્રગટ કરી શકે. શાસ્ત્રો પ્રમાણ છે જ એટલે કે પોતાનો અર્થ પ્રગટ કરવા સમર્થ છે. ક્યારે? એને માટેની યોગ્ય અંતઃકરણ હોય ત્યારે. એટલા માટે કહેવામાં આવ્યું કે ભાઈ આ अधिकारीનું પણ એનું અધિકારી યોગ્યતા પણ કહેવી પડે. इसी बात को उपदेश शास्त्र में इस प्रकार कहा है. साधन चतुष्टय से यहाँ કહેવામાં આવ્યું ત્યાં प्रशांत चित्ताय जितेन्द्रियाय प्रहीण दोषाय यथोक्त कारणे गुणान्विताय अनुगताय सर्वदा प्रदेयम एतत् सतम मुमुक्षवे इति. સાંભળ્યો શ્લોક ક્યારે? આનો પરિચય થયો શ્લોક? વેદાંત સારમાં આ શ્લોક ત્યાં કહેવામાં આવ્યો. વેદાંત સારની અંદર પણ આ સાધન ચતુષ્ટયના સમર્થનમાં ત્યાં ગ્રંથકાર કહે છે કે આ સાધન ચતુષ્ટ સંપત્તિ મારી પોતાની કપોલ કલ્પિત વસ્તુ નથી, શાસ્ત્ર સંમત છે. વેદાંત સાર ગ્રંથમાં હું જે કહું છું એ શાસ્ત્ર સંમત છે. કયું શાસ્ત્ર? એટલે આ કહ્યું ત્યાં આગળ શાંતો દાંત એ તો કહેવામાં આવ્યું શ્રુતિ જોડે આ શ્લોક પણ કહેવામાં આવ્યો પ્રશાંત ચિત્તાય જીતેન્દ્રિયાય. જો ચિત્ત પ્રશાંત છે, શમ ધરાવે છે, જીતેન્દ્રિયાય જે દમ ધરાવે છે, શમ દમ વગેરે ષટક સંપત્તિ ધરાવે છે. પ્રહીણ દોષાય જેનામાં કોઈ રાગ દ્વેષ વગેરે દોષ નથી.
યથોક્ત કારણે જે ગુરુનું કહ્યું કરનારો છે, શાસ્ત્રનું કહ્યું કરનાર છે, યથોક્ત કારણે ગુણાન્વિતાએ દોષ તો નથી જ, બધા સદ્ગુણો ધરાવનારા છે, અનુગતાએ અને એનું અનુસરણ કરનાર છે. સર્વદા હૃદયમેતત સતતમ મુમુક્ષવે, આ મુમુક્ષને આ જ્ઞાનનો ઉપદેશ કરવો જોઈએ. આવું ગુરુઓને પણ સૂચના આપવામાં આવે કે આ જ્ઞાનનો ઉપદેશ જો યોગ્ય અધિકારી હોય તો કરવો જોઈએ. તથા વેદાંત શાસ્ત્રે સાધન ચતુષ્ટય સંપન્ન, જેમ કર્મકાંડની અંદર પણ અધિકારી તે રીતે વેદાંત શાસ્ત્રમાં પણ અધિકારી છે. સાધન ચતુષ્ટય સંપન્ન એવ, તો પછી આપણે બધામાં નીકળી જ જઈએ. એટલે કે ચાલો ભાઈ આશ્વાસન આપે આપણને પણ કે દરેકમાં કેટલેક અંશે તો આ સાધન ચતુષ્ટય હોય છે. માટે પૌનઃ પુણ્યેન શ્રવણમ કુર્યાત, સમજ્યા ધીમે 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 આ સાધનો આવતા જશે. આપણે પણ એક દિવસ આ સાધનથી સંપન્ન થઈશું અને તેથી જ્ઞાનના અધિકારી બનશું વગેરે. ટૂંકમાં શ્રવણ પણ આપણામાં સાધનો ઉત્પન્ન કરે, વિવેક વગેરે વિવેક વૈરાગ્ય ઉત્પન્ન કરે. ચાલો, હરિઓમ. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.